પ્રભુ શ્રી વલ્લભાચાર્ય જીવન ચરિત્ર 27 એપ્રિલ 1479 વૈશાખ માસની કૃષ્ણ પક્ષની 11 હાલ છત્તીસગઢના ચંપારણ્યમાં શ્રી લક્ષ્મણ ભટ્ટને ત્યાં વૈષ્ણવ સંપ્રદાય આચાર્ય અને જગતગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યનો જન્મ થયો. શ્રી વલ્લભાચાર્યએ હિન્દુ ધર્મની ભક્તિ ચળવળને એક નવી ઊંચાઈ આપી. તેનું મુખ્ય પાસું એ હતું કે કોઈ પણ જાતપાત, વર્ણભેદ કે લિંગભેદ વગર જે કોઈ ઈશ્વરમાં આસ્થા કે શ્રદ્ધા રાખે છે તે સર્વ મુક્તિના અધિકારી છે અને ઈશ્વરને પામી શકે છે. દોસ્તો, ડીબી સ્પીક્સ યુટ્યુબ ચેનલ પર આજના વિડીયોમાં આપણે જોઈશું ભક્તિ માર્ગના પ્રણેતા અને પુષ્ટિ માર્ગના સ્થાપક મહાપ્રભુજી તરીકે પરિચિત શ્રી વલ્લભાચાર્યનું જીવન ચરિત્ર અને એમની રચનાઓ. દોસ્તો, આ વિડીયોનો સંદર્ભ ભક્તિ ચળવળના ઇતિહાસ સાથે છે, એથી આસ્થાની દ્રષ્ટિએ જો કોઈ ચૂક રહી જાય તો દરગુજર કરવા વિનંતી. શ્રી વલ્લભાચાર્યનું જીવન ચરિત્ર અને આપની સાહિત્ય રચનાઓ. દોસ્તો, આપ શ્રી મહાપ્રભુજી અંગે વાત કરવા તે સમયના ભારતનો થોડો પરિચય મેળવવો જરૂરી છે. પહેલી સહસ્ત્રાબ્દીના અંતમાં ભારત પર મુસ્લિમ આક્રાંતાઓના હુમલા થવા લાગ્યા. ત્યારબાદ ધીમે ધીમે આ આક્રાંતાઓ ભારતમાં સત્તા જમાવવા માંડ્યા હતા. 13મી અને 14મી સદીમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં એક પછી એક રજપૂત સત્તા અસ્ત થઈ રહી હતી અને મુસ્લિમ સત્તા સ્થપાઈ રહી હતી. આ મુસ્લિમ સુલતાનો ભારે ક્રૂર અને ધર્માંધ હતા. તેઓ ભારતના મંદિરોને નષ્ટ કરતા હતા અને તેમના રાજ્યમાં રહેલા હિન્દુઓનું જબરજસ્તીથી અથવા લાલચથી ધર્માંતરણ કરાવવામાં આવતું અથવા તેમનો સંહાર કરી નાખવામાં આવતો હતો. ભારતના હિન્દુ સમુદાય પર આ હુમલાઓની ભયંકર અસર થઈ રહી હતી. લોકો પોતાના જીવ બચાવવા અને ધર્માંતરણના ડરથી પોતાના સ્થાનથી અન્ય સલામત સ્થાને સ્થળાંતર કરવા માંડ્યા હતા. ધાર્મિક તત્વચિંતનમાં બદલાવ, ભક્તિ ચળવળ, આ તમામ ઘટનાઓ સાથે હિન્દુ ધર્મના તત્વચિંતનમાં પણ બદલાવ થઈ રહ્યો હતો. ખાસ કરીને ભક્તિ ચળવળ. ભક્તિ ચળવળની શરૂઆત મધ્યયુગ એટલે કે 7 થી 13મી સદીમાં થઈ હતી. ભક્તિ ચળવળનું મુખ્ય પાસું હતું કે ભક્તિ દ્વારા મુક્તિ કે મોક્ષ બધા જ પામી શકે. જે તે સમયમાં ચાલતી વૈદિક સમજણ મુજબ મુક્તિનો હક ફક્ત બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પુરુષોને જ છે, જ્યારે ભક્તિ ચળવળમાં આ બાબતથી તદ્દન વિરુદ્ધ માન્યતા હતી કે કોઈ પણ જાતપાત, વર્ણભેદ કે લિંગભેદ વગર જે કોઈ ઈશ્વરમાં આસ્થા કે શ્રદ્ધા રાખે છે તે સૌ કોઈ મુક્તિના અધિકારી છે અને ઈશ્વરને પામી શકે છે. ભક્તિ ચળવળની શરૂઆત તામિલનાડુમાં થઈ હતી અને પછી તે ઉત્તર તરફ આગળ વધી અને ત્યારબાદ આખા ભારત વર્ષમાં ફેલાઈ હતી. ભક્તિ ચળવળમાં મોટાભાગના સંતો અને કવિઓ એવા હતા જે સંસ્કૃત ભાષા અને બ્રાહ્મણો દ્વારા થતી પૂજા વિધિનો બહિષ્કાર કરીને સંપૂર્ણ સમર્પણની ભાવનાયુક્ત સ્થાનિક ભાષાઓમાં કવિતા અને ભજન દ્વારા મુક્તિનો સંદેશ આપતા હતા. ઉત્તર ભારતમાં ભક્તિ ચળવળ દરમિયાન ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવતા ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણની ભક્તિ પરંપરા રહી હતી. ભક્તિ ચળવળ એ ભગવાનની પૂજા પર ભાર મૂકે છે. ભલે તે પૂજા કરનાર કોઈ પણ દરજ્જાનો હોય, પછી ભલે તે પુરોહિત હોય કે સામાન્ય માનવી, ભલે તે પુરુષ હોય કે સ્ત્રી, ભલે તે ઉચ્ચ સામાજિક દરજ્જો ધરાવતો હોય અથવા કોઈ સામાજિક દરજ્જો ધરાવતા ન હોય. આ ચળવળ મુખ્યત્વે શ્રી વિષ્ણુ એટલે કે ભગવાન રામ અને કૃષ્ણ અને શ્રી શિવના રૂપમાં કેન્દ્રિત હતી. તેમ છતાં દેવી શ્રી દુર્ગાના આ યુગમાં લોકપ્રિય ભક્તો હતા. વૈષ્ણવ ભક્તિ સાહિત્ય એ સર્વ ભારતની ઘટના હતી, જે દક્ષિણ ભારતના તમિલ ભાષા બોલતા પ્રદેશમાં ઈસવીસન 6મી થી 7મી સદીમાં શરૂ થઈ હતી, જેમાં અલવર અથવા અઝવેર દક્ષિણ ભારતના તમિલ કવિ સંતો હતા, જેમણે ભાવનાત્મક ભક્તિ અથવા વિષ્ણુ ભક્તિને સ્વીકારી હતી. તેમના ગીતોમાં કૃષ્ણ ઝંખના, પરોપકાર અને સેવાનો ભાવ હતો. દક્ષિણ ભારતમાં સૌથી લોકપ્રિય વૈષ્ણવ શિક્ષક રામાનુજા હતા, જ્યારે ઉત્તર ભારતમાં રામાનંદ હતા. ભક્તિ ચળવળમાં વ્યક્તિવાદી એટલે કે સગુણ ભગવાનના વ્યક્તિગત સંબંધને બહુ મહત્વ આપવામાં આવે છે. જીવાત્મા અને પરમાત્મા બંને અલગ છે તેવું માનવામાં આવે છે. જીવાત્મા પરમાત્માની ભક્તિ કરીને મોક્ષની અથવા મુક્તિ પામી શકે છે, જેનાથી ઉલટું વૈદિક હિન્દુત્વમાં નિયમબદ્ધ ગુણદોષના આધારે બ્રહ્મની વ્યાખ્યા કરવામાં આવેલ છે. એટલે કે સમસ્ત જગત, જીવ અને બ્રહ્મ એક જ છે. મૃત્યુ પછી જીવ પરમાત્મામાં ભળી જાય છે. શ્રી વલ્લભાચાર્યનો જન્મ
શ્રી વલ્ભાચાર્યના પિતા લક્ષ્મણ ભટ્ટ અને માતા ઇલમ્મા હતા. તેમનો જન્મ ચંપારણ, હાલ છત્તીસગઢ રાજ્યમાં તેલુગુ વૈદિક બ્રાહ્મણ કુળ વેલાનાડુમાં થયો હતો. શ્રી વલ્ભાચાર્યના માતા ઇલમ્મા વિજયનગર સામ્રાજ્યના શાસકોની સેવા કરતા પરિવારના પૂજારીની પુત્રી હતી. વલ્ભાચાર્યનું જન્મસ્થળ પ્રાકૃત બેઠક, ચંપારણ. પ્રભુ શ્રી કૃષ્ણએ વલ્ભાચાર્યના પૂર્વજ યજ્ઞનારાયણ ભટ્ટને આદેશ આપ્યો હતો કે તેઓ 100 સોમયજ્ઞ પૂર્ણ કર્યા પછી તેમના પરિવારમાં જન્મ લેશે. યજ્ઞનારાયણના વંશજ લક્ષ્મણ ભટ્ટના સમય સુધીમાં પરિવારે 100 સોમયજ્ઞ પૂર્ણ કર્યા હતા. મહાપ્રભુ શ્રી વલ્ભાચાર્યનો જન્મ 27 એપ્રિલ ઈસવીસન 1479માં શ્રી લક્ષ્મણ ભટ્ટને ત્યાં ચંપારણ્યમાં વૈશાખ માસે કૃષ્ણ પક્ષની 11 થયો હતો. શ્રી વલ્ભાચાર્યના જન્મની આસપાસનો સમયગાળો આપણે શરૂઆતમાં જોયું તે મુજબ મોટાભાગના ઉત્તર અને મધ્ય ભારત મુસ્લિમ આક્રમણકારોથી પ્રભાવિત હતા. ધાર્મિક જુલમ અને ધર્માંતરણથી બચવા વસ્તીનું સ્થળાંતર બહુ સામાન્ય હતું. આવા જ એક પ્રસંગે શ્રી લક્ષ્મણ ભટ્ટને તેમની ગર્ભવતી પત્ની સાથે વારાણસી છોડવું પડ્યું. આતંક અને માતાએ સહન કરેલા શારીરિક તાણના કારણે 2 મહિના પહેલા બાળકનો જન્મ થયો. આ બાળકમાં જીવનના ચિહ્નો ન દેખાતા માતા પિતાએ તેને કાપડના ટુકડામાં લપેટી ઝાડ નીચે મૂક્યો. ભગવાન શ્રી કૃષ્ણ વલ્ભાચાર્યના માતા પિતાને સ્વપ્નમાં દેખાયા અને સંકેત આપ્યો કે તેમણે પોતે જ આ બાળક તરીકે જન્મ લીધો છે. માતા પિતા ઘટના સ્થળે પહોંચ્યા અને તેમના બાળકને જીવંત અને દૈવી અગ્નિના વર્તુળ દ્વારા સુરક્ષિત જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ધન્ય માતાએ નિષ્કલંક અગ્નિ તરફ તેના હાથ લંબાવ્યા અને આનંદપૂર્વક અગ્નિમાંથી દૈવી બાળક પ્રાપ્ત કર્યું. શ્રી વલ્ભાચાર્યનું બાળપણ, શિક્ષણ અને ધર્મચિંતન. શ્રી વલ્ભાચાર્યએ તેમનું શિક્ષણ 4 વેદ અભ્યાસ સાથે 7 વર્ષની ઉંમરે શરૂ કર્યું હતું. તેમણે ભારતીય તત્વચિંતનની 6 પ્રણાલી પરના પુસ્તકોમાં નિપુણતા મેળવી. તેમણે બૌદ્ધ અને જૈન સાથે આદિ શંકરાચાર્ય, રામાનુજ, માધવ, નિમ્બાર્કની તત્વચિંતનની પ્રણાલીઓ પણ શીખી અને અભ્યાસ કર્યો. તેઓ માત્ર શરૂઆતથી અંત સુધી નહીં પરંતુ ઉલટા ક્રમમાં પણ 100 મંત્રનો પાઠ કરી શકતા હતા. તેમણે જ્ઞાનના મૂર્ત સ્વરૂપ તરીકે જનતા પર મજબૂત છાપ છોડી અને તેઓ બાલા સરસ્વતી તરીકે ઓળખાયા. 11 વર્ષની ઉંમર સુધી અભ્યાસ કર્યા બાદ તેઓ વૃંદાવન ગયા હતા. વિજયનગરમાં રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં માધવન અને શંકરના વૈષ્ણવો વચ્ચે ભગવાન દ્વૈત છે કે અદ્વૈત તે અંગે ચર્ચા ચાલી રહી હતી. શ્રી વલ્ભાચાર્યએ ચર્ચામાં ભાગ લીધો. 11 વર્ષની ઉંમરે બાલા સરસ્વતીનું બિરુદ મેળવનાર શ્રી વલ્ભાચાર્યને પ્રશ્નોની ચર્ચા કરવાની તક આપવામાં આવી. સભાખંડમાં 27 દિવસ સુધી ચર્ચા ચાલી. તેમના અંતે તેમના વિજય પર રાજા કૃષ્ણદેવરાય દ્વારા કનાભિષેક સમારોહથી સન્માનિત કરવામાં આવ્યા. તેમને આચાર્ય અને જગતગુરુના બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા. તેમજ તેમને સોનાના વાસણો અર્પણ કરવામાં આવ્યા, જેનું વજન 100 ટન હતું. શ્રી વલ્ભાચાર્યે નમ્રતાપૂર્વક તેને સ્વીકારવાની ના પાડી અને ગરીબ વિદ્વાન બ્રાહ્મણોમાં વહેંચી દીધા અને માત્ર 7 સોનાની મુદ્રાઓ રાખી. આ મુદ્રાઓનો ઉપયોગ પંઢરપુરમાં વિઠોબા એટલે કે વિઠ્ઠલનાથના આભૂષણો તૈયાર કરવા માટે થતો હતો. ભારતની તીર્થયાત્રા. શ્રી વલ્ભાચાર્યે ભારતની 3 તીર્થયાત્રાઓ ખુલ્લા પગે કરી હતી. તેમણે એક સાદી સફેદ ધોતી અને ઉપવરણ સફેદ રંગનું ઊની વસ્ત્ર પહેર્યા હતા અને તેમણે ખડો એટલે કે ચપ્પલનો પણ ઉપયોગ કર્યો ન હતો. તેમણે 84 જગ્યાએ ભાગવત પર પ્રવચનો આપ્યા અને પુરાણ ગ્રંથનો અર્થ સમજાવ્યો. આ 84 સ્થાનો 84 બેઠક એટલે કે 14 સભા તરીકે ઓળખાય છે અને હવે તે યાત્રાધામ છે. શ્રી વલ્ભાચાર્ય દર વર્ષે 4 મહિના વ્રજમાં રહેતા હતા. પુષ્ટિમાર્ગ વલ્લભ સંપ્રદાયની સ્થાપના. જ્યારે શ્રી વલ્ભાચાર્યે શ્રી ગોકુળમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે લોકોને ભક્તિના સાચા માર્ગ પર પુનઃસ્થાપિત કરવાના મહત્વપૂર્ણ પ્રશ્ન વિશે વિચાર્યું. તેમણે ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણ શ્રીનાથજીના રૂપમાં પ્રગટ થયા. તે દરમિયાન તેમના શિષ્ય દામોદર તેમની બાજુમાં સૂતા હતા. વહેલી સવારે શ્રી વલ્ભાચાર્યએ શ્રી દામોદર દાસને આ અનુભવ સંભળાવ્યો અને તેમને પૂછ્યું, દમલા, કાલે રાત્રે તે કોઈ અવાજ સાંભળ્યો? શ્રી દામોદર દાસે જવાબ આપ્યો કે મેં કંઈક સાંભળ્યું પણ તેનો અર્થ સમજી શક્યો નહીં. ત્યારબાદ શ્રી વલ્ભાચાર્યએ તે મંત્રનો અર્થ તેમને સમજાવ્યો અને તે સમયે
શ્રી દામોદર દાસ વલ્ભાચાર્ય દ્વારા દીક્ષા લેનાર પ્રથમ વૈષ્ણવ બન્યા. શ્રી વલ્ભાચાર્યએ ભગવાન પ્રત્યેની તેમની ભક્તિનો સંદેશ અને પ્રભુની કૃપાને પુષ્ટિમાર્ગ કહ્યો હતો. તેમણે ભારતમાં 3 તીર્થધામોની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે નમનિર્માણ અથવા બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા ધાર્મિક સંસ્કારોની દીક્ષા વિધિ પૂર્ણ કરાવી હજારો લોકોને તેમના શિષ્ય બનાવ્યા હતા. પરંતુ 84 સમર્પિત સેવકો સૌથી વધુ પ્રખ્યાત છે અને તેમના જીવનનું પુષ્ટિમાર્ગ સાહિત્યમાં 84 વૈષ્ણવોની વાર્તા તરીકે નોંધાયેલું છે. તેઓ શ્રી વ્યાસને તેમની હિમાલયની ગુફામાં મળ્યા અને કૃષ્ણ અને તેમની વાંસળી વિશે ચર્ચા કરી. ત્યારબાદ તેમણે પુષ્ટિમાર્ગની સ્થાપના કરી. તેથી તે બંને સંપ્રદાયના આચાર્ય બન્યા. તેમનો ભક્તિ મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે, પુષ્ટિમાર્ગનો દીક્ષા મંત્ર બની ગયો છે. અંગત જીવન. શ્રી વલ્ભાચાર્ય આજીવન બ્રહ્મચારી રહેવા ઈચ્છતા હતા, પરંતુ પંઢરપુરના દેવતા ગુરુ વિઠોબાએ તેમને ગૃહસ્થ જીવન જીવવા અને લગ્ન કરવાનો આદેશ આપ્યો. શ્રી વલ્ભાચાર્યએ તેમના ગુરુ શ્રી વિઠ્ઠલનાથના આદેશથી મહાલક્ષ્મી સાથે લગ્ન કર્યા અને તેમના પુત્ર શ્રી ગોપીનાથ અને વિઠ્ઠલનાથ હતા, જેને પુષ્ટિ સંપ્રદાયમાં ગુસાઈ તરીકે ઓળખાય છે. વૈકુંઠવાસ. લગભગ ઈસવીસન 1530માં શ્રીનાથજીએ વલ્ભાચાર્યને સંસાર છોડી તેમની નજીક આવવાનો આદેશ આપ્યો. શ્રીનાથજીએ અગાઉ 2 અલગ અલગ પ્રસંગોએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. શ્રી વલ્ભાચાર્યએ ત્રીજા આદેશને અંતિમ ચુકાદા તરીકે સ્વીકાર્યો. તેઓ કાશી પહોંચ્યા અને વૈદિક પરંપરાઓ અનુસાર સંન્યાસ અને મૌનનું વ્રત લઈ ઔપચારિક રીતે સંસારનો ત્યાગ કર્યો. તે લગભગ 1 અઠવાડિયા સુધી હનુમાન ઘાટ પર પાંદડાની બનેલી ઝૂંપડીમાં રહેતા. તેમણે તેમના છેલ્લા દિવસો શ્રી કૃષ્ણના ચિંતનમાં વિતાવ્યા અને તેમનાથી અલગ થવાનું દુઃખ સહન કર્યું. તેમના પરિવારના સભ્યો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા તેમની પાસે એકઠા થયા હતા. જ્યારે તેમની સલાહ વિશે પૂછવામાં આવ્યું ત્યારે શ્રી વલ્ભાચાર્યએ પરામર્શ દ્વારા રેતીમાં 3.5 સંસ્કૃત શ્લોક લખ્યા. આ સંદેશને પૂર્ણ કરવા માટે એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ પોતાને સ્થળ પર પ્રગટ કર્યા અને શ્લોકના રૂપમાં લખ્યું. પુષ્ટિમાર્ગ સાહિત્યમાં શ્લોકોનો આ સંગ્રહ શિક્ષાશાસ્ત્ર તરીકે ઓળખાય છે. તેમણે રથયાત્રાના દિવસે ગંગાના પાણીમાં પ્રવેશ કર્યો. લોકોએ પાણીમાંથી એક ભવ્ય જ્યોતને સ્વર્ગમાં ચડતી જોઈ. શ્રી વલ્ભાચાર્ય મધ્યયુગમાં ભક્તિ ચળવળ દરમિયાન દાર્શનિક વિચારોની પરાકાષ્ઠાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના દ્વારા સ્થાપિત પુષ્ટિ સંપ્રદાય ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિઓના પાસામાં અનન્ય છે. ખાસ કરીને તેમની બાળ અભિવ્યક્તિ, પરંપરાઓ, સંગીત અને તહેવારોના ઉપયોગથી સમૃદ્ધ છે. આજે જો કે તેમના મોટાભાગના અનુયાયીઓ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં રહે છે, તેમ છતાં તેમના સમગ્ર વિશ્વમાં મંદિરો છે અને તેમજ તેમના ઘણા શ્રદ્ધાળુ અનુયાયીઓ છે. શ્રી વલ્ભાચાર્યનું સાહિત્ય. શ્રી વલ્ભાચાર્યએ તેમના દાર્શનિક સિદ્ધાંતોની રજૂઆત માટે અને પુષ્ટિ ભક્તિના માર્ગની ચર્ચા માટે ઘણા ગ્રંથોની રચના કરી છે. તેમના મુખ્ય ગ્રંથોનો ટૂંકો પરિચય આ મુજબ છે. ગાયત્રી ભાષ્ય. શ્રી વલ્ભાચાર્યએ ગાયત્રી ભાષ્ય નામથી ગાયત્રી મંત્ર પર ટૂંકું ભાષ્ય લખ્યું છે. પૂર્વ મીમાંસા કારિકા. શ્રી વલ્ભાચાર્યનો અભિપ્રાય છે કે માણસ સામે 2 માર્ગો છે, સાંસારિક અને વૈદિક, અને આ બંને નિયમિત છે. તત્વાર્થ દીપ નિબંધ. તત્વાર્થ દીપ નિબંધમાં 3 પ્રકરણ છે, જે એક સ્વતંત્ર પુસ્તકના રૂપમાં છે. શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ અને ભાગવતાર્થ પ્રકરણ. શ્રી વલ્ભાચાર્ય પોતે પણ આ ગ્રંથો ઉપર પ્રકાશ નામનું ભાષ્ય લખ્યું છે. શ્રી વલ્ભાચાર્યએ ભાગવતના 7 પ્રકારના અર્થ પ્રગટ કર્યા છે. શાસ્ત્રાર્થ એટલે સંપૂર્ણ ભાગવત શાસ્ત્રનો અર્થ. સ્કંધાર્થ એટલે પ્રત્યેક સ્કંદનો અર્થ. અધ્યાર્થ એટલે પ્રત્યેક અધ્યાયનો અર્થ. પ્રકરણાર્થ એટલે દરેક પ્રકરણનો અર્થ. શ્લોકાર્થ એટલે પ્રત્યેક શ્લોકનો અર્થ. પદાર્થ એટલે પ્રત્યેક પદનો અર્થ. શબ્દાર્થ એટલે કે દરેક શબ્દનો અર્થ. સુબોધિની. શ્રી વલ્ભાચાર્યએ શ્રીમદ ભાગવત પર સુબોધિની ભાષ્ય લખ્યું છે. આપના ગ્રંથોમાં તેનું સ્થાન સર્વોપરી છે, કારણ કે આમાં મહાપ્રભુ શ્રી વલ્લભે ભાગવતનો ઊંડો અર્થ સમજાવતા તેમના સિદ્ધાંતો રજૂ કર્યા છે. આપે શ્રીમદ ભાગવત સંબંધિત 3 વધુ ગ્રંથો પણ લખ્યા છે. ભાગવત દશમ સ્કંદ, પુરુષોત્તમ સહસ્ત્રનામ અને ત્રિવિધ નામાવલી. પત્રાવલંબન. આ પણ શ્રી વલ્ભાચાર્યના 39 કારિકો
એટલે કે શ્લોકોનો ગદ્ય પદ્યાત્મક લઘુ ગ્રંથ વાસ્તવમાં તેમના બ્રહ્મવાદનું ઘોષણાપત્ર છે. આપે આ ગ્રંથ લખીને તેને કાશી વિશ્વનાથના મંદિરની દિવાલ પર સ્થાપિત કર્યો હતો. બ્રહ્મસૂત્ર અનુભાષ્ય. શ્રી વલ્ભાચાર્ય વ્યાસજીના બ્રહ્મસૂત્રો પર અનુભાષ્ય નામે વિદ્વતાપૂર્ણ ભાષ્ય લખીને તેમના દાર્શનિક સિદ્ધાંત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી. તેઓ પુષ્ય ઉપપરંપરાના શિક્ષક અને ગુરુ છે, જેની સ્થાપના તેમણે વેદાંત તત્વચિંતનના પોતાના અર્થઘટન પછી કરી હતી. શ્રી વલ્લભે સંન્યાસ અને મઠના જીવનને નકારી કાઢી અને એવું સૂચવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ દ્વારા કોઈ પણ ગૃહસ્થ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, અને આ એક જ વિચાર સમગ્ર ભારતમાં પ્રભાવશાળી બન્યો. ષોડશ ગ્રંથ. શ્રી વલ્ભાચાર્યએ તેમની પુષ્ટિ કરેલા ભક્તિ માર્ગની મૂળભૂત માન્યતાઓને 16 નાના ગ્રંથોમાં રજૂ કરી છે. આ 16 ગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય આ મુજબ છે. શ્રી યમનાષ્ટકમ, શ્રી બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ, વિવેકા ધૈર્યાશ્રમ નિરૂપાનમ, શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્રમ, ચતુશ્લોકી, ભક્તિવર્ધિની, જલભેદ, પંચબદ્યાની, સંન્યાસ નિર્ણય, નિરોધ લક્ષણ, સેવાફલમ. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યે તેમના 16 ગ્રંથોમાં વારંવાર નિશ્ચિત સિદ્ધાંત આપ્યો છે કે પુષ્ટિજીવો માટે પોતાના ઘરમાં રહીને પુષ્ટિ થયેલા પરમ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરીને વ્રજના ભક્તોની ભાવનાઓને અનુસરીને તેમના શરીર, મનની શક્તિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. ભગવાનની સેવામાં રોકાણ કરવું અને જ્યારે ભગવાનની સેવા માટેનો સમય ન હોય ત્યારે ભગવાનની ભાવનામાં વધારો કરતી ભાગવત કથાનું શ્રવણ કરવું. ભાગવત કથાનું શ્રવણ, મનન અને જપ એ પ્રથમ છે. ઉપરાંત ગ્રંથો સિવાય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યએ બીજા ઘણા ગ્રંથો અને સ્તોત્રોની રચના કરી છે, જેમાં પંચશ્લોકી, શિક્ષા શ્લોક, ત્રિવિધ નામાવલી, ભાગવત પીઠિકા વગેરે અને મધુરાષ્ટક, પરિવૃષ્ટક અને ગિરિરાજ ધાર્યાષ્ટક વગેરે પ્રસિદ્ધ છે. તો દોસ્તો, કેવો લાગ્યો આ વિડીયો? જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને અન્ય મિત્ર સાથે શેર કરજો. અને હા, જો આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી ચેનલ ડીબી સ્પીક્સને સબસ્ક્રાઇબ કરજો. આભાર.